હું છું આદિમ અને આજે હું કરવાનું છું ફૂડ હન્ટ ચેલેન્જ. અમારા સાથે છે ઝહીર. કેમ છો ભાઈ? બસ મજા મજા. આને ફૂડની નોલેજ છે, મને ફૂડમાં બહુ કઈ ખબર નથી પડતી. તો હું આજે મારા ફ્રેન્ડ્સ ફેમિલીને કોલ કરીને પૂછીશ કે હું આજે શું જમું. જ્યાં સુધી મને કોઈ એમ નહીં કહે કે તું રગડો જમ, ત્યાં સુધી એ લોકો કહેશે ને એ ફૂડ હું અલગ અલગ જયમાં કરીશ. તો રેડી છો ઝહીર ભાઈ? રેડી રેડી. તો સૌથી પહેલા હું મારા ઘરે મારી બેનને ફોન કરવાનું છું અને એને પૂછવાનું છું હું અત્યારે શું જમું. હાલો એને ફટાફટ આપણે ફોન કરી દઈ. હાલો લાગી ગયો. હેલો હેલો. હા બોલ. હું અત્યારના ફૂડ ચેલેન્જ વિડીયો બનાવું છું. તો અત્યારના હું શું જમું? તું શું જમ? હા. વિચારવા દે મને કઈ. તું દાળ પકવાન ખાઈ લે. દાળ પકવાન. ઓકે હાલ વાંધો નહીં. તો પેલો ટાસ્ક पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए हैं? अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ, आईएएस बनो और देश આપણો આવી ગયો છે દાળ પકવાન. તો અત્યારના આપણે ઊભા છીએ ફૂડ ગલીમાં. આપણા પાછળ ફૂડ ગલી જ છે, તો ફટાફટ આપણે જઈએ ને. मैं क्या करूं फिर जॉब छोड़ दूं? દાળ પકવાન જમી લઈ. હાલો. દાળ પકવાન આપો ને. ફાઇનલી આપણે અહીંયા દાળ પકવાન મળી ગયા છે. એક પ્લેટ લઈ અને ખાઈ લઈએ. અહીંયા ઊભા ઊભા જ ખાઈ લઈએ આપણે. ઝહીરભાઈ તમારે પૂરું કરવાનું છે. પાકું પાકું. એટલે જ આવ્યા. વાંધો નહીં. તો સૌથી પહેલી આપણી પ્લેટ આવી ગઈ છે દાળ પકવાની. અહીંયા જોઈએ આપણે આ પૂરી કરશે ત્યાં ઓલમોસ્ટ પેટ ભરાય જ જાય. આપણે જેટલી વાર ફોન કરશે એટલી વાર કાંઈક અલગ ફૂડ આઈટમ મળશે ને એ આપણે ખાવાની જ છે ફરજિયાત. અને ભેગું છાસ તો છે જ ભાઈ. છાશ રાજકોટમાં તો છાસ જોઈએ તો ભાઈ. જોઈએ જો. ગરમી એટલી છે. છાસ તો જોશે જ ઈ તો. હાલો તો ચાલો food તો સ્ટાર્ટ ચાલુ કરીએ. એક પ્લેટમાં જ મારું અડધાથી વધારે પેટ ભરાઈ ગયું. આગળ જે જે ફૂડ આઈટમ આવશે ને એ મારે ફરજિયાત ખાવી તો પડશે જ. કેટલા થયા ભાઈ આપણા? 60 રૂપિયા હોય. તો અહીંયા આપણા 60 રૂપિયા થઈ ગયા છે. આગળ જોઈએ આપણો એક્સપેન્સ કેટલો વધે છે, કેટલા હાઈ આપણે જાય, કેટલા ફોન કરી. અને આપણું બજેટ તો 500 રૂપિયા છે. 500 રૂપિયામાં પતાવી નાખશે આપણે ગમે એમ. છે ઝહીરભાઈ તમારું બજેટ વધારે? આપણે તો દેવાના જ નથી થતા. હા એ તો હાથ ઊંચા કરી દીધા હો ભાઈ. આપણે ખાવા આવ્યા એ ખાલી. બસ ખાઈ પીને મોજ કરો. बड़ा हरामी हो बेटा। આરામનું બહુ ભાવે. તો બીજો ફોન આપણે કરી છે મોહમ્મદભાઈ બાપજી મોબાઈલ ને. તો હાલો એને ફોન કરીને પૂછી લઈ કે અત્યારે આપણે શું જમી શકીએ. હાલો. અત્યારે હું એક ફૂડ ચેલેન્જ નો વિડીયો બનાવું છું. તો હું બધાને ફોન કરીને પૂછું કે ભાઈ હું અત્યારના શું જમું નાસ્તામાં. તો તમે શું કહેશો હું શું જમું અત્યારના? લીમડા ચોકે વયો જાય ઇન્દોરી પૌવા ખાઈ લે મસ્તીના. ખમણી સેવ ખમણી ઇન્દોરી પૌવા કાંઈ નો ઘટે. બે માંથી એક જ કહેવાનું ગમે ઈ. તો તારે પછી આ મેનુમાં જે મજા આવે એ લઈ લેજે ખાઈ લેજે. તો ઇન્દોરી પૌવા ખાઈ લઉં હાલો. ભલે હાલો. યા શું કે ભાઈ લીમડા ચોકમાં તમે જોયું છે? હા મેં જોઈ છે ને હમણાં લઈ ગયો. વાંધો નહીં. આ ઝહીરભાઈ બધું જોયેલું જ છે એટલે જ એને ખાસ કરીને સાથે રાખ્યા. તો હાલો આપણે જલ્દી લીમડા ચોકમાં જાય અને કયા પૌવા ઇન્દોરી પૌવા ટ્રાય કરી. હાલો તો લેટ્સ ગો. તો પૌવા માટે અમે આવી ગયા છીએ લીમડા ચોકમાં. તો ફટાફટ પૌવા લઈ જમી અને પછી પાછો આપણે ત્રીજો ફોન કરશી. અહીંયા મળે છે આપણે 30 રૂપિયાની પ્લેટ. પૌવાની ક્વોન્ટિટી બહુ જાજી છે. દાળ પકવાન ખાઈને પેટ તો ભરાઈ ગયું હતું પણ આ પૂરા તો કરવા જ પડશે. જેમ તેમ કહી પરાણે આ પ્લેટ તો પૂરી કરી. ટેન્શન તો એક જ છે કે કોઈ ફાસ્ટ ફૂડ બ્રાન્ડ નો કહી દે. મેકડોનલ્ડ, સબવે કઈક એવું અઘરું બોલી ગયા ને તો અમારા મમરા ભરાઈ જાય. બજેટ જ એટલું થઈ જાય અમારું. ચાલ 6 મહિનાથી પૈસા ભેગા કરું ભાઈ. બહુ આટલું. ત્યારે 500 રૂપિયા ભેગા મેં તો થયા. 9.5 મહિના પછી પૌવાનો દાણો ખાધો આજે. સાચે क्योंकि हम खानदानी गरीब है हमारा बाप गरीब, दादा गरीब, परदादा गरीब, उसका बाप गरीब, सब गरीब, सातों पुश्ता गरीब. ઠાકર ની થાળી નું કરો કોક હવે તો કઈક મજા આવે. કેરી નો રસ બસ હોય. मतलब ये जो फिर वही बात आ जाएगी, जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. હાલો હવે ત્રીજો ફોન આપણે વિચારી છીએ કે આપણા મમ્મીને કરી. ત્રીજો ફોન આપણે કાઢી લઈ
અને મારા મમ્મીને પૂછી લઈ કે અત્યારે આપણે શું જમી શકીએ. પૌવા આવી ગયા, દાળ પકવાન આવી ગયા, એના સિવાય કાંઈ આવવાનું રહેશે. રગડો બોલી દે તો બહુ સારું. વિડિયો નો એન્ડ આવે ને પૈસાની ઘાણી નો થાય. પેટ તો જલ્દી ભરાય જ કોક ગયું છે. રગડો કહેજો. ફોન કર્યો આપણે. ભાઈ હેલો, હાલો. હું એક ફૂડ ચેલેન્જ વિડીયો બનાવું છું. તો મેં દાળ પકવાન અને પૌવા તો જમી લીધા છે સવારના નાસ્તામાં. હા. તો હવે તમારે કહેવાનું છે કે હું હવે શું જમું એમ. નેક્સ્ટ હું શું જમું? દાળ પકવાન ને બીજું શું જમ્યું? પૌવા. ખમણ કા ઇડલી સાંભર જમી લે. બે માંથી એક કયો ગમે ઈ. તો ઇડલી સાંભર ખાઈ. હા ઓકે ડન, હાલો. તો નેક્સ્ટ આપણો ટાસ્ક છે હવે ઇડલી સાંભારનો. આપણે રાજકોટની બહુ ફેમસ ઇડલી ને ઢોસાવાળા પાસે આવી જાય. આપણે ઇડલીની એક પ્લેટ લઈ ફટાફટ જમી અને પછી આપણે ચોથો ફોન કરશી. હાલો એક પ્લેટ ઇડલી કરી દો ને. ખાલી ઇડલી જો બીજો બસ. એક પ્લેટ કેટલાની છે? 50ની એક પ્લેટ છે. ઓકે કરી દો એક પ્લેટ ઇડલીની. હજી તો વિડીયો ચાલુ થયો નતો ને ચમચી લઈને આમ મેં કીધું ભરે. હાલો તો હવે ઇડલીની ક્વોન્ટિટી બહુ ઝાઝી છે. તો હવે જોઈએ પૂરી કેમ થાય. એક તો અહીંયા ગરમી એટલી, ઉપરથી આ ઇડલી સંભાર ગરમ એટલો. ખાવાની બહુ મજા આવે છે એટલે વાંધો નથી આવતો. ગમે એમ ખાઈ લઈ, બહુ મજા આવે, બહુ ટેસ્ટી ખાવાનું છે. ફાઇનલી ઇડલી સાંભાર આપણે પૂરો કરી નાખ્યો છે. 50 રૂપિયાની પ્લેટ હતી. હવે મને તો આ ખબર નથી પડતી કે નેક્સ્ટ શું આવશે. તમને ખબર જ ભાઈ શું આવશે? ના બાપા ને આપણે કઈ ખબર નથી. હવે ફોન કરી એના ઉપર નક્કી થાય કે કોણ શું કહીએ. હવે અહીંયા જ ફોન કરીએ આપણે, ચોથો ફોન. તો આપણે 3 ફૂડ આઈટમ થઈ ગઈ છે. હવે ચોથી ફૂડ આઈટમ માટે આપણે હેદરને ફોન કરી છે. ખબર નહીં રગડો ક્યારે આવશે. હવે રગડો જોઈએ ભાઈ, હવે નથી જમાતું. પેટ બહુ ભરાઈ ગયું. સાચી વાત છે. હાલો તો એને ફોન કરીને પૂછી કે ઈ શું કહી છે. હેલો ભાઈ, હું એક ફૂડ આઈટમનો વિડીયો બનાવું છું, ફૂડ ચેલેન્જનો. હું બધાને ફોન કરીને પૂછું કે હું અત્યારે શું જમું. એમાં 3 આઈટમ આવી ગઈ છે, હું તને કહી દઉં. પૌવા, પછી ઇડલી સાંભાર અને દાળ પકવાન, એટલું આવી ગયું છે. બરોબર. હવે હું નેક્સ્ટ શું જમું? હે કઈ બાજુ? આપણે ખાવ ગલી સાઈડ છીએ અમે. એટલે ચેલેન્જ લીધો એમ ને? હા. હવે અનામના ઘૂઘરા ખાયો. અનામના ઘૂઘરા. ઓકે ડન. આપણે ફાઇનલી ચોથી આઈટમ ખાવા આવી ગયા છીએ અનામ ઘૂઘરામાં. તો ફટાફટ ઘૂઘરા ખાઈ અને 5મી આઈટમ પછી આપણે ફોન કરી. તો ચોથી આઈટમ ખાવા આવી ગયા છીએ અનામ ઘૂઘરામાં આપણે. તો ફટાફટ અહીંયા ઘૂઘરા ખાઈ અને 5મી આઈટમ માટે આપણે પછી ફોન કરશે. હાલો ફાઇનલી અહીંયા પેમેન્ટ દઈ. કેટલા થયા ભાઈ? 45 રૂપિયા થયા છે આપણે ખાલી. 4 આઈટમ ખવાઈ ગઈ છે. 5મી આઈટમ માટે આપણો ફ્રેન્ડ છે ધ્રુવ, એને ફોન કરી એને પૂછી કે હવે અમે 5મી આઈટમ કઈ ખાઈ. હેલો ધ્રુવ. હેલો બોલ ભાઈ. હું એક ફૂડ ચેલેન્જ વિડીયો બનાવું છું. તો હું બધાને ફોન કરીને પૂછું છું કે હું અત્યારે શું જમું. દાળ પકવાન આવી ગયા, પૌવા આવી ગયા, ઇન્દોરી પૌવા આવી ગયા, ઇડલી સાંભાર આવી ગયું, ઘૂઘરા આવી ગયા. તો હવે તું શું કહેશ કે હું નેક્સ્ટ શું ખાઉં? તો આટલું બધું ખાઈ લીધું, હવે તમે થોડોક બ્રેક લઈ લ્યો. કેટલી વીકમાં છે ગયા પેટે કે વટારો હે? વિડીયો માટે કરવું પડે ભાઈ. અચ્છા એવું હે. તો રાજકોટમાં શું તો બીજું ખાવા? ભાજી કોણ? ઓકે હાલ, થેન્ક યુ બ્રો. ઓકે હાલો. ધ્રુવભાઈ તો આપણે ભાજી કોણ ખાવાનું કીધું હે, એટલે અહીંયાથી આપણે જાય ખાવ ગલી, ત્યાં આપણે ખાઈ ભાજી કોણ. તો હાલો. તો 4 આઈટમ ખાઈને તો પેટ આવું થઈ ગયા. ઘૂઘરા, ઇડલી, પૌવા અને હજી તો હું બીજી કઈ આઈટમ? દાળ પકવાન. હજી હવે ભાજી કોણ ખાવા આવી ગયા.
ફટાફટ ભાજી કોણ ખાઈ અને પછી છઠ્ઠો ફોન કરી. અહીંયા આપણે ભાજી કોણ લેવા આવી ગયા છીએ. ભાજી કોણ ખાઈ એક જ લેવસ ને ભાઈ? એક જ 5મી ફૂડ આઈટમ આવી ગઈ છે આપણે. લ્યો ઝહીરભાઈ તમે ચાલુ કરો. હા આઈટમ છે મસ્તીની. રાઈટ એટલું ફૂલ થઈ ગયું ને તો માંડા પૂરું તો કરવું જ પડશે. હવે ભાઈ જલ્દી હે ને રગડો કોક બોલી દઈ ને બહુ સારું થાય ભાઈ. કોક રગડો બોલી દો હવે નથી ખવાતું હવે બસ. પેલા વિચારતા કે આ બધું ખાવું હે પણ આજે ખબર પડી કે એક હારે બધું નહીં ખવાય ભાઈ આપણાથી. બહુ અઘરું હે ભાઈ. તમે મને ચેલેન્જમાં લઈને મને બઠીનો વાર નહીં. હા ભાઈ નથી ખાઈ શકતા. હવે કોક રગડો બોલો ભાઈ. હવે આપણે છઠ્ઠો ફોન કરશી જોઈ રગડો બોલે કે નથી બોલતો. હવે કોક તો બોલી જાવ ભાઈ. ફાઇનલી 5મી આઈટમ ખવાઈ ગઈ છે અને પૈસા દઈ અને આપણે છઠ્ઠી આઈટમ માટે ફોન કરશી. ભાજી કોનો હતો ખાલી 20 રૂપિયાનો. મને એમ કે 30 રૂપિયાનો હશે પણ 20 રૂપિયાનો જોતો. તો હવે 5 આઈટમ ખવાઈ ગઈ છે તો હવે એમાંથી ખવાતું નથી ને એટલે હવે અમે કોકને ફોન કરીને એમ કહી છીએ કે ભાઈ પ્લીઝ અમને ખાવાનું રહેવા દો એને કાંઈક પીવાનું કહો. પછી 7મી આઈટમથી આપણે પાછા એને ફોન કોક બીજાને ફોન કરીને કહેશી કે ખાવાની આઈટમ કહો. તો આપણે કેજરભાઈને ફોન કરી છીએ. હાલો હાલો આપણે કેજરભાઈ આપણે ફૂડ ચેલેન્જનો વિડીયો બનાવી છીએ. તો અત્યારના બહુ બધી આઈટમ આમાંથી ખવાઈ ગઈ છે. તો હવે તમે ખાવાનું ન કહેતા તમે અમને કાંઈક પીવાનું સજેશન આપો કે હું અત્યારે શું પીવું. પીવામાં તો ઘણી બધી આઈટમ આવે. તમે કયો એ પી નાખી અત્યારના. પીવામાં લચ્છી પી નાખ લચ્છી. લચ્છી પી નાખો ને. ઓકે ડન હાલો. હા થેન્ક યુ. ઓકે કેજરભાઈ આપણે લચ્છીનું કહી દીધું હે. લચ્છી એ હેવી જ થઈ. આમથી ક્યાંથી ફસાઈ ગયા. તો લચ્છી પીવાની છે આપણે. રેડી ભાઈ? રેડી હાલો ને. હવે ભાઈનું રેડી ધીમું પડી ગયું. હાલો લચ્છીમાં મને તો મેંગો લચ્છી ભાવે. ભાઈ તમારે કઈ લચ્છી કેવી? જી લ્યો. એક મેંગો લચ્છી કરી દો ને કાકા. કેટલાની થશે? 30 રૂપિયાની. ઓકે હાલો તો ફટાફટ આપણે લચ્છી પી અને પછી 7મી ફૂડ આઈટમ માટે કોકને ફોન કરી કે શું ખાઈ. લચ્છી હેવી જ છે પણ હાલ છે વાંધો નહીં. હવે પીવાનું તો હે. ચાલુ કરજો. હું ચાલુ કરું. આવો માઈક પણ પકડી દે. થોડીક લચ્છી હેવી છે. ગરમી બહુ છે ને એટલે સારું થયું કે ભાઈ કાંઈક પીવાનું આપણે નક્કી કર્યું. એમાં હેવી જ કીધું. મને એમ કે કાંઈક સોડા બોડા કહી દે ને તો મજા આવશે. અને આ ભાઈ લચ્છી કીધું તો લચ્છી પી નાખીએ હવે. હાલો મસ્તી ની ભાઈ ઠંડક મળી ગઈ. શું કે ભાઈ મજા આવી ને ગરમીમાં? એક નંબર ભાઈ બહુ મજા આવી. તો વાંધો નહીં. આવી રીતના મજા કર્યા કરવાની આજે. જ્યાં લગી રગડો ન આવે ત્યાં લગી. હવે બહુ થયું. હવે તો રગડો જો હવે જાજુ થાય. હવે જાજુ રહીએ. અહીંયા આપણી છઠ્ઠી આઈટમ થઈ ગઈ. 7મી આઈટમ ને ફોન કરી. હવે ભાઈ રગડો જોઈએ યાર. હવે ખાઈ તો હવે નથી ખવાતું. ક્યાંક બીજું કહે તો ફરજિયાત આપણે તો ખાવું જ પડશે. આપણા પાસે ઓપ્શન નથી અત્યારે કાંઈ. હાલો આ ગ્લાસ ને ફેંકીને આપણે 7મો ફોન કરી. કાકા પૈસા લેવાની ના પાડે હે. અમારી હજી ચેનલ એવડી મોટી છે ને અમે જ અમારી કાકા ના પાડે હે. થેન્ક યુ કાકા. ઉપર આવી જા. બહુ મજા આવી. તમે અહીંયાથી નીકળતા હોય ને તો અહીંયા લચ્છી પીજો જરૂર. તો અહીંયાથી તમે નીકળતા હોય તો એકવાર જરૂર વિઝિટ કરજો શ્રી રામ લચ્છી. તો આપણે 6 આઈટમ ખાઈ લીધી છે. એમાં એક આઈટમ પી લીધી હે. હવે આપણે 7મો ફોન કરવા જઈ. ભાઈ કોઈ હજી લગી ઝાલમુડી નથી કીધું. ઝાલમુડી ખીલા દો. કેમ બોલાય? જાલમુરી ખરાવો યા भाई हमें अपना जाल मुली खिलाओ. તો 7મો ફોન કરશે આપણે હુસેનભાઈ. ના ખાલી આપણા ઝાલમુડી ખીલાવા જ બોલાય ભાઈ. આપણો ફ્રેન્ડ છે હુસેન કરીને ઉર્ફ ગુરુ નામ છે. આપણે નામ ગુરુ રાખ્યું છે. એને ફોન કરી અને એને પૂછી. હાલો ફોન લાગી ગયો. જઈએ ભાઈ. ફોન નથી ઉપાડતા. ઉપાડ્યો. હલો ભાઈ. હા ભાઈ બોલો. હું અત્યારે ફૂડ ચેલેન્જ વિડીયો બનાવું. હા તો હું બધાને ફોન કરીને એમ પૂછું કે હું અત્યારે શું જમું. તો થોડીક આઈટમ આવી ગઈ છે હું તને કહી દઉં.
દાળ પકવાન આવી ગયા, પૌવા આવી ગયા, ઇડલી સાંભાર આવી ગયું, ઘૂઘરા આવી ગયા, ભાજી કોણ આવી ગયો, લસ્સી પી લીધી. તો હવે તારે કાક મને ખાવાની આઈટમ કેવાની હે. ખાવાની આઈટમ એટલે નાસ્તો એમ સવારના જે હાલતું હોય ઈ. રગડો ટ્રાય કર્યો રગડો ના ભાઈ રગડો ટ્રાય નથી કર્યો મેં. રગડો બીજું હું ભાઈ સાહેબ થેન્ક યુ ભાઈ, કામ કરી દીધું તમે કામ કરી દીધું ભાઈ. ભલે ભલે લે થેન્ક યુ. હાલ પછી તું વિડીયો જોઈ લેજે ભાઈ. ઓકે ઓકે ભાઈ યા ઓ માય ગોડ ભાઈ રગડો આવી ગયો. હવે ખાધો નથી તો અમને એટલી શાંતિ થઈ ગઈ ને. એક આપો ભાઈ, એક આપો ચમચી. અહીંયા આટલી ગરદી છે આપણો તોય રગડો આવી ગયો હે. આ છેલ્લી ફૂડ આઈટમ હે ઈ ખાઈ. અહીંયા રગડાની પ્લેટ હતી 50 રૂપિયાની. હાલો હાલો તો આપણી છેલ્લી આઈટમ, 7મી આઈટમ રગડો પૂરો કરી નાખી મેન ફટાફટ. આઈટમ આવી ગઈ છે હવે. મેન આઈટમ ભાઈ. માંડ ઇતની ખુશી, ઇતની ખુશી, ઇતની ખુશી. આમાં હવે કેમ પૂરું કરી અમે જોઈ કલાક એક તો થઈ જાય પૂરું થતું. કલાક તો થઈ જાય ભાઈ. ભાઈ ઓલમોસ્ટ પૂરો. થોડુંક જ બચ્યું હશે આવું. શું કહેશો ભાઈ? હવે બસ હવે સુઈ જવાનું મન થાય છે એકદમ. કરવો હે હવે કે ફોન કરવો હે ભાઈ? મને કરો હું એન્ડ કરી દઉં. ઈ ભાઈ કહે કે મને ફોન કરી લે, હવે હું એને કહી દઉં. તો ફાઇનલી અહીંયા મારું આનું કામકાજ પૂરું થઈ ગયું હે. કેવો લાગ્યો વિડીયો? લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જ વિડીયો જોવા માટે અત્યારના મને સબસ્ક્રાઇબ કરી લ્યો અને ઘંટી દબાવજો પાછી ઓલી. અને કોમેન્ટ કરી દ્યો ખબર નહીં પડે. તો હું બીજા શું ચેલેન્જ લઈ આવું. તો મળ્યા બીજા વિડીયોમાં. આઈડિયા પણ તમે આપજો. તમારો જો મસ્તીનો હોય છે તો આપણે એ પણ ટ્રાય કરી નાખશું, એવું નથી. મળ્યા બીજા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.